आये हनुमंत विराजे सुंदर कांड करो मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। आये हनुमंत विराजे कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के मैं चरणों का दास। राम कथा के रसिक तुम भक्त राजमति धीर आय सुआसन करिए बबूते जपुंज कपिवीर। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वर्णौ रघुबर विमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरो कलेश विकार। वंदु तुलसी के चरण जिनकी नो जग काज कले समुद्र बुढ़त लजो प्रगटो सत्य जहाज। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। बोले श्री रामचंद्र भगवान की जय। कष्टभंजन हनुमान जी महाराज की हाँ એમાં આટલો પડકારો આપજો। ઘણી જગ્યાએ જય બોલવાનો ધારો ન હોય એટલે એવું તો કઈ નથી ને તમારે આમ હસતા બોલતા રહેજો। એટલે અહીંયાથી હનુમાનજી મહારાજના ચરણોમાં જે પ્રાર્થના કરવા બેઠા એને સારો ન્યાય આપીએ કે અહીં કોઈ એવા ગંભીર ન થઈ જતા। ઘણી જગ્યાએ એવો કાંઈક પ્રશ્ન આવશે તો તમને કરીશ જેથી ખબર પણ પડે, જેમને આવડતો હોય એ જવાબ પણ આપતા રહેજો। આવો હનુમાનજી મહારાજના ચરણોમાં આજના સુંદરકાંડ પાઠની શરૂઆત કરીએ। ओम श्री परमात्मने नमः। प्रणव पवन कुमार खलबन पावक ज्ञान धने जासु हृदय आगार बस ही राम चहर चाप धर। महेश भाई ये पण જોઈ લઈએ કે આપણે વર્ણનને ક્યાં ઊભું રાખ્યું છે। આપણે જે અહીંયાથી પ્રસારણ કર્યું એ ક્યાંય પડ્યું છે, ક્યાં આપણે સેના આવીને ઊભી રહી બોલો। હા આવું ન કરતા 2.5 થી 3 કલાક મારે બોલવાનું છે એકલા, એટલે સપોર્ટ આપજો। સમુદ્રના કિનારે આવીને ઊભી છે, સીતાજીની શોધ સંપાદીએ કરાવી દીધી, પણ હવે જાવું કઈ રીતે? હનુમાનજી મહારાજને કીધું, હનુમાનજી મહારાજ સુનતહી ભયવું પર્વતાકાર પર્વતાકાર થઈ ગયા છે હનુમાનજી મહારાજ અને ઊભા છે કે હવે હું જાઉં કઈ રીતે? જાંબુજી મને કયો મારે ત્યાં જઈને કરવાનું છે, હું આવી કઈક ઉચિત શિખામણ આપો, આવું કહેવામાં આવ્યું છે। હવે યાદ રાખજો આપણે ક્યાંથી ક્યાં શરૂઆત કરીએ ને ક્યાં ઊભું રાખીએ છીએ, બરોબર? આમાં ઘણીવાર મારે ભૂલાઈ જાય। એટલે હનુમાનજી મહારાજ હવે અહીંયાથી સમુદ્રથી પ્રયાણ કરે છે। આગળ મેં જે ચોપાઈમાં વાત કરી કે બલિરાજાની બલિ બાંધત પ્રભુ બાંધ, એવું ત્યાંથી શરૂઆત થાય છે। જામવંતજી બલિ બાંધત પ્રભુ બાંધ સોતન બરલીન જાય આજે મેં આગળ વાત કરી દીધી ને હવે જામવંતજી કહે છે કહે રીછપતિ સુનો હનુમાન પવન તનય બલ પવન સમાના પવન સુકાજ કઠિન જગ માહી રામ કાજ લગી તબ અવતારા કનક બરન તન તેજ વિરાજા સિંહનાદ કરી બારહી બારા સહિત સહાય રામ ને મારે જામવંત મેં પૂછહુ તો હવે જામવંતજી મહારાજે જ્યાં કીધું કે તમે કેમ ચૂપ થઈ અને
બેઠા છો. હનુમાનજી મહારાજ કહે છે કે તમારી પાસે તો તમારું બળ છે એટલે તમે વર્ણન કરી શકો. મારી પાસે કાંઈ છે નહીં. મારી પાસે જે છે એ રામજીનું છે. મારા રામજીએ મને જે કાંઈ આપ્યું છે એ છે. અને હનુમાનજી મહારાજને પછી કહે છે ને હનુમાનજી મહારાજ જાંબવંતજીને કહે છે જાંબવંત મેં પૂછવું તો પૂછીને શીખાવણ દીજું હું મોહી કે મને કંઈક શિખામણ આપો. એટલે જાંબવંતજી કહે છે કે એ તન કરહુ તાપ તુમ જાહી કે તમે એટલું જ કરો જાનકીની શોધ કરી અને પાછા આવી જશો. અહીંયા રામજી કાર્ય કરશે. આપણે બસ ખાલી એની શોધ કરવાની છે. અને આગળ તબ નિજ મુજ બલ રાજીવ નૈતા કપિ સૈન સંગ સંહાર નિજ સર રામ સીત ही आनी है. તમે શોધ કરી આવી જાઓ. રામજીને આપણે સમાચાર આપી દઈએ. પછી ત્રૈલોક પાવન સુજસ સુરમુનિ નારદાદી બખાને હે કે ભવિષ્યમાં કળયુગ જ્યારે આવશે ત્યારે ત્યારના નર નારીઓ આપણા પણ ગુણગાન ગાશે. કારણ કે આપણે રામજીનું કાર્ય કરવા માટે નીકળ્યા છીએ. આવું જાંબવંતજી કહે છે હનુમાનજી મહારાજને. આગળ જો સુને ચગાવત કહત સમજત પરમ પદ નર પાવૈ રઘુવીર પદ પાઠો સમજ કરદાસ તુલસી પાવૈ. કે તુલસીદાસજી મહાત્મા પણ આમના યશોગાન ગાય છે. અહીંયા તુલસીદાસજી મહાત્માએ રામચરિત માનસમાં ગાયું છે. અને આગળના 30મા દોહામાં મેં જે કીધું ને કે કાર્ય અવશ્ય થાય એની ખાતરી અહીંયા તુલસીદાસજી મહાત્માએ આપી અને કીધું છે શું સજ રઘુનાથ જસન સુનિ જે નર ઓર નારી દિન કર સકલ મનોરથ સિદ્ધ કરે દશરારી લીલોત્પલ તન શ્યામ કામ કોટિ શોભા દિન સુનિયતા સુગુણ નામ જસ નામ ભગવતી બોલો મંગલ ભવનય મંગલ હારી બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલે શ્રી રામચંદ્ર भगवान की जय. इति श्री किष्किंधा कांड विराम. बोलिए श्री हनुमानजी महाराज की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ओम श्री गणेशाय नमः. श्री जानकी वल्लभो विजयते श्री रामचरित मानस पंचम सोपान सुंदर कांड. शांतम शाश्वतम प्रमेय मनकम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनिषम वेदांत वेदम विभुम रामाख्यं जगदीश्वरं सुरगुरु मायामनूषं हरिं वन्देदं करुणाकरं रघुवरं भूपालचूडामणिं. नान्यस्पृहा रघुपते हते स्मदीये सत्यं वदामि च भवानिलातरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरा मे कामादिदोषरहितं कुरु मानसं च अतुलित बलधामं हेमशैलापदेहं धनुजवन् कृशाणु विनानिनामग्रगणं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. बोलिए श्री रामचंद्र भगवान की, हनुमान जी महाराज की. ओम नमः पार्वती पते हर हर મહાદેવ. હવે જાંબવંતજીના વચનને સાંભળી એની આજ્ઞાને હનુમાનજી મહારાજે પોતાના જીવનમાં લઈ આવે. હનુમાનજી મહારાજ આગળ ચાલ્યા છે અને પ્રયાણ કરે છે. જ્યાં આજનું રામેશ્વર છે ત્યાં પહેલા અત્યારે નહીં, પહેલા એક પર્વત હતો. એ પર્વતની ઉપર હનુમાનજી મહારાજ ઊભા છે. અત્યારે કેમ પર્વત નથી? ઘણા રામેશ્વર ગયા છે, કેટલા જણા ગયા ને અત્યારે પર્વત નથી. પહેલા હતો પર્વત. એ પર્વતનું શું થયું એ આગળના આ દોહામાં જ આવશે, જ્યાંથી શરૂઆત થાય છે. આવો એ પર્વત ઉપર હનુમાનજી મહારાજ વિરાજમાન થયા છે. જાંબવંત કે બચન સુહાય તબ તકી મોરી ફરી થયો તુમ ભાઈ. હનુમાનજી મહારાજ કહે છે કે હું લંકા તરફ જાઉં છું, તમે અહીંયા ઊભા રહેજો. મને હૃદયમાં આનંદ છે અને હું જરૂર સીતાજીને મળી અને પાછો આવી, પણ હું જાઉં છું. જો એક બાજુ જાંબવંતજીએ ના પાડી છે તમે બસ ખાલી જાનકીની શોધ કરી અને પાછા આવજો. એ
ના કરહું તાત તુમ જાય સીતે કહે સુધી આઈ. આગળ કીધું ને હનુમાનજી મહારાજને કે બસ સીતાજીની શોધ કરી અને પાછા આવી જવાનું. પણ અહીંયાથી જ હનુમાનજી મહારાજે કીધું કે તબ લગી મોહી પર કેવું તુમ ભાઈ સહી દુઃખ કંદ મૂળ ફળ ખાય. કે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીંયા રહેજો અને કંદમૂળ ફળ ખાઈ અને બધા મારી પ્રતીક્ષા કરજો, હું જરૂર પાછો આવીશ. અને હનુમાનજી મહારાજ આગળ હાલ્યા છે. જબ લગી આવો સીત હી દેખી यह कहीं नाई सबनी कौ माथा सिंधु तीर एक भूधर सुंदर અહીંયા લખાણું સિંધુ તીર એટલે સમુદ્રના કિનારે એક પર્વત હતો, એની ઉપર હનુમાનજી મહારાજ ઉભા છે. સિંધુ તીર એક ભૂધર સુંદર કૌતુક કૂદી ચડે ઉતા ઉપર. એ કૂદકો મારી અને હનુમાનજી મહારાજ એની ઉપર બિરાજમાન થયા. બારે બારે રઘુબીર સંભારે જેહી ગિરી ચરણ દેહી હનુમંતા. જેહી ગિરી ચરણ દેહી હનુમંતા એટલે જેમ ગિરી એટલે પર્વત કહેવાય છે અવધી ભાષામાં, સંસ્કૃત ભાષામાં પણ પર્વત કહી શકાય ગિરીને. જેહી ગિરી ચરણ, ચરણ એટલે પગ, દેહી હનુમંતા કે પગ દીધો ઈ પર્વતની ઉપર. એટલે પર્વત ક્યાં ગયો તો આગળની ચોપાઈમાં લખાણું કે ચલે ઉસો ગા પા તાલ તુરંતા. એ જય શ્રી રામ કરી અને લંકા જવા પ્રયાણ કર્યું. કારણ કે હનુમાનજી મહારાજ છલાંગ મારી અને ગયા હતા. આપ બધાએ રામાયણમાં જોયું છે, ઉડતા ઉડતા જાય છે એટલે પગ દબાયો. આપણે ગામડાની ભાષામાં કહેવાય કે એક શીપડું હોય અથવા તરબૂચ હોય એના ઉપર હાથી પગ મૂકે અને જે હાલત એની થાય એવી આ પર્વતની થઈ. એ ચલે ઉસો ગા પાતાળ તુરંતા. પગ ખાલી દબાયો ને ત્યાં પર્વત પહેલા હતો એ પાતાળમાં જતો રહ્યો છે. પર્વત ફાટી ગયો છે, પોતામાંથી જ્વાળા પ્રગટવા લાગી છે. અને હનુમાનજી મહારાજ કેસરી પોતાના દેહને કરી પર્વતાકાર કરી અને આગળ જાય છે. એ હનુમાનજી મહારાજે ત્યાંથી છલાંગ લગાવી. પણ હું નાનો હતો ત્યારે મને વિચાર આવેલો, તમને આવ્યો હોય કે ના આવ્યો ખબર નહીં. હું જ્યારે વિડીયો જોતો ને ટીવીમાં ત્યારે મને એમ થતું કે હનુમાનજી મહારાજ કેટલી સ્પીડમાં ઉડ્યા હશે, ત્યાંથી છલાંગ લગાવી હશે જ્યારે આ પર્વત પાતાળમાં જતો રહ્યો. આવું તુલસીદાસજી મહાત્માએ કીધું. તો ત્યાં કેવું થયું હશે, કેટલી સ્પીડમાં ગયા હશે કોઈને ખબર? સાયકલ, બાઇક, પછી એના પછી રિક્ષા, ફોર વ્હીલ, ટ્રેન, પ્લેન, કેટલી સ્પીડ હશે? તો એ સ્પીડનું આગળ વર્ણન કરવામાં આવ્યું છે. જીમી અમોઘ રઘુપતિ કરવાના. તુલસીદાસજી મહાત્માએ આ ચોપાઈમાં પોતાની ભ્રાંતિથી કીધું છે કે જીમી અમોઘ રઘુપતિ કરવાના. કે રામજીની પાસે અમોઘ બાણ હતું. એ બાણને પાછામાંથી છૂટે અને બાણ જેટલી સ્પીડમાં જાય ને એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ ગયા છે. જીમી અમોઘ રઘુપતિ કરવાન. એવી ભ્રાંતિ ચલેવું હનુમાના. હનુમાનજી મહારાજ એવી ભ્રાંતિથી હનુમાનજી મહારાજે છલાંગ લગાવી છે. ચલની રઘુપતિ દૂત બેચારે. આ ભાવાર્થમાં તમને સમજાય છે, આનંદ આવે છે તો હું વર્ણન કરું, નકર પછી આપણે ગળું ન ખેંચીએ અને સુંદરકાંડને ન્યાય આપીએ. પણ સમજાય ને, જે વસ્તુ સમજીને કરો ને એમાં મજા આવે. આગળ હું તમને કહીશ. આપણે આરતી પણ છેલ્લે ઉતારવાની છે, જે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિદ્ય ભવમ ભવાની સહિતમ નમામિ પ્રાર્થનાપૂર્વક નમસ્કરોમિ. જો સમજાવવાનું કારણ શું છે કે સાચી વસ્તુનું તમે પાલન કરો ને તો તમને ખબર પડે. કપૂરનો આ શ્લોક બોલી અને કેટલા જણાએ આરતી ઉતારેલી છે. આ કપૂર ગૌરમ બોલાતું હોય અને કપૂર હળગાવીને ધુવાડા કરો. એ ખરેખર આ ધુવાડો જ થયો. તમારું કપૂર હળગીને ભગવાન પાસે નથી ગયું. આની હું તમને ગેરંટી આપું. બોલો 100% નહીં, 1 કરોડ 1000%. હું કામ કે કપૂર ગૌરમી કપૂર હળગાવવાનો વિધિ નથી. તમને સમજાવી દઉં એટલે છેલ્લે આપણે કપૂર હોય કદાચ તો એનું આપણે શ્લોક પણ ઓરિજિનલ બોલીશું. આજના બ્રાહ્મણોની કદાચ ભૂલ હશે, આજના અહીંયા આજુબાજુમાં કદાચ હોય તો એવો ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે ભગવાન શિવની સ્તુતિ છે. સાથે સાથે આ એક કહી દઉં પછી સુંદરકાંડ તરફ જઈએ. ભાવાર્થ સમજાવવાનું કારણ શું છે એટલે હું તમને કહું કે ઘણીવાર એવું થતું હોય આપણે ત્યાં પૂજા વિધિમાં કે શ્લોક કંઈ બીજો બોલાતો હોય, આપણે કંઈક સમજતા બીજું હોય અને પૂજા કંઈક બીજી થતી હોય. આવું ઘણીવાર બને. એટલે ભગવાન શિવને 2 હાથ જોડી અને સ્તુતિ છે, આ પ્રાર્થના કરવાની. હું કે હે મહાદેવ, કપૂર જેવા ગૌર છો, કરુણાનો અવતાર છો. હું કામ કે દક્ષ રાજાએ એનું અપમાન કર્યું યજ્ઞમાં. જ્યારે સતી દેહ હોમાઈ ગયો યજ્ઞમાં ત્યારે અપમાન કર્યું, છતાંય ભગવાને એના યજ્ઞને પૂરો કર્યો. બકરાનું મસ્તક ચડાવ્યું એટલે કીધું કે અપમાન કર્યું છતાંય એના યજ્ઞને પૂરો કર્યો. આનાથી મોટો કરુણાવાન કોણ હોય? કરુણા અવતારમ સંસાર સારમ. સતી અને પાર્વતીની હારે જીવીને બતાવ્યું કે કેવી રીતે સંસારમાં જીવાય. આ ભવિષ્યના માણસોને, ભવિષ્યના માનવને. સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. ભુજ કેટલા? સર્પ. ભુજગેન્દ્ર હારમ, સર્પોનો હાર પહેર્યો છે. કપૂરને સર્પને ક્યાં લાગે વળગે? ભુજગેન્દ્ર હારમ. સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ. કે સદાય તમે વસો. ક્યાં વસે?
હૃદયાર વિંદે, મારા હૃદયમાં વસો. કોણ વસે? તો કે ભવમ અને ભવાની. ભવમ કહેતા ભગવાન શંકર અને ભવાની કહેતા માતા પાર્વતી. કે હે ભગવાન શંકર, હે માં ભવાની, તમે મારા હૃદયમાં વસો. આવો આનો અર્થ છે. અને લોકો શું કરે છે? કપૂર હળગાવે જાય. આ સુંદરકાંડ સમજાવવાનું કારણ એટલે છે, તમને મજા આવે અને એમ લાગે કે નાના સમજવું છે તો વચ્ચે વચ્ચે સમજાવતો જાય છે. ફરી ક્યારેક આવો ટાઈમ મળે ને ત્યારે આખો વર્ણન સહિત સમજશું. આવા તો ઘણા ઉલ્લેખ છે. માણસના કાર્ય નથી થતા એનું મેન કારણ જ આ છે. હું આટલી મહેનત કરું નકર મને એવું કાંઈ નહીં. મારા તો ઈષ્ટદેવ છે, મારા ભાવથી હું સુંદરકાંડ કરું. એટલે તમને મજા આવે ને તો આપણે વર્ણન ચલાવશું, નહીંતર ભાઈ વર્ણનને વિરામ આપ્યું. એટલે સમજાય ને તો પછી જે કાર્ય કરવા બેસીએ, મેં તમને કીધું કે હનુમાનજીના ચરણોમાં કામ મૂકો, પણ થાય નહીં. હું કામ? કે આ આપણને ખબર જ ન હોય કે હનુમાનજીને ત્યાં બળ યાદ જ નથી. આપણે યાદ અપાવવું પડે. એટલે આવો સુંદરકાંડ તરફ પ્રયાણ કરીએ. માં જાનકીની શોધ કરવા માટે, ભક્તિની શોધ કરવા માટે હનુમાનજી મહારાજ મળ્યા. અને ટૂંકમાં કહી દઉં કે 3 વિઘ્ન આવે છે. પહેલું મેનાક પર્વત, હનુમાનજી મહારાજને વિશ્રામ આપવા આવે છે. બીજી સુરસા, હનુમાનજી મહારાજને આહાર ખાવા માટે આવે છે. ત્રીજી માયા સિંહિકા આવે છે, જે હનુમાનજી મહારાજના પડછાયાને પકડી લે છે. પછી હનુમાનજી મહારાજ લંકા તરફ પ્રયાણ કરે છે. જલનિધિ રઘુપતિ દૂત બેચારી, મેનાક કહે છે કે હે હનુમાન, તમે મારા ઉપર વિશ્રામ કરો. ત્યારે હનુમાનજી મહારાજે કીધું, હનુમાન તેહી પરસા કર પુનિ कीन प्रणाम, राम काज कीने विदु मोहि कहा विश्राम। बोलो मंगल भवन मंगल हारे, કે રામ કાજ કીને બીનો મોહી કहा વિશ્રામ. મને વિશ્રામ ન હોય ભાઈ, મને વિલંબ ના આપો. હનુમાનજી મહારાજ એને આશીર્વાદ આપી અને આગળ પ્રયાણ કરે. જાત પવન સુત દેવન દેતા, સુરસા નામ અહિલ કે માતા, આજ સુરન મોહી દીન આહારા. સુરસા આવીને કહે છે કે આજે મને ભગવાને આહાર આપ્યો છે, હું તને ખાઈ જાશ. ત્યારે હનુમાનજી મહારાજે કીધું, રામ કાજ કર ફિર મેં આવો, તબ તબ બદન पे कहबो आए, तब ने वो जतन दे ही नहीं जाता. હનુમાનજી મહારાજ કહે છે કે હું રામના કાર્ય માટે નીકળું છું, મારી જાનકીની શોધ માટે નીકળું છું. એની શોધ કરી રામજીને સમાચાર આપી અને હું પાછો આવી જાશ. તું મને ખાઈ જાજે. બોલે નહીં, હું તમને જવા નહીં દઉં. સુરસાએ પોતાના મુખને પહોળું કર્યું છે. કેટલું? જોજન ભરી દેહી બદન પસારા. એક યોજન પોતાનું મુખ પહોળું કર્યું છે. એક યોજન એટલે મેં સાંભળ્યું છે ત્યાં સુધી આજના 12 કિલોમીટર. હનુમાનજી મહારાજ કપિતન કીન હું દુગુણ વિસ્તારા, ડબલ થયા છે હનુમાનજી મહારાજ. 24 કિલોમીટર પોતાના દેહને વધાર્યો છે હનુમાનજી મહારાજ. જોજન ભરી દેહી બદન પસારા, કપિતન કીન દુગુણ વિસ્તારા. હનુમાનજી મહારાજ ડબલ થયા છે. સુરસા 4 યોજન થઈ, હનુમાનજી મહારાજ 8 યોજન થયા છે. તો 8 ની સામે સુરસા 16 યોજન થઈ છે. આગળની સોપાઈમાં 16 યોજન મુખ નહીં થયો, 16 યોજન તું સુરસા પોતાના મુખને પહોળું કર્યું છે. હવે 16 યોજનની સામે હનુમાનજી મહારાજ તુરત પવન સુત 32 ભયો, જસ જસ સુરસા બદન બઢાવા, આસો ડોલ બદનાવા. હવે 32 યોજન હનુમાનજી મહારાજ ત્યાં એટલે સુરસા પોતાના મુખને પહોળું કરવાની, કારણ કે રાક્ષસી જીવ હતો. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો, હવે હું આની સામે ડબલ થતો જાય તો આ 100 યોજન જે સમુદ્ર છે એ પૂરો એના મુખથી ઢકાઈ જાય. હું મારો પગ ક્યાં મૂકીશ? જો ડબલ થાય તો એક પગ જ્યાં વાનરોની સેના ઊભી છે, ઋષિમુખ પર્વત ઉપર રામજી છે ત્યાં પગે, અને બીજો પગ લંકામાં જાય. કે વાનરની સેના પાસે જાય ત્યાં તો વાંધો નહીં, પણ જો લંકામાં જાય એ લોકો વિચાર કરશે કે આ પગ આવ્યો કોનો? કારણ કે 24 કિલોમીટર તમે જુઓ, આમ દેહ જોઈએ તો લાગે કવડો. આ રામચરિત માનસમાં તુલસીદાસજી મહાત્માએ લીધું. એટલે પછી હનુમાનજી મહારાજે યુક્તિ કરી, કારણ કે બુદ્ધિ અને બલની તો ખાણ હતા. સૂક્ષ્મ રૂપ લઈ અને સુરસાના મુખમાં પ્રવેશ કર્યો. પોતાના ઉદરમાં જઈ અને હનુમાનજી મહારાજ બહાર આવી ગયા કે માં, હવે તો તું મારી માં કહેવાય, હું તારા પેટમાં જઈ અને પાછો આવી ગયો છું, હવે તું મને ખાઈ ન શકે. ત્યારે સુરસા ખૂબ આનંદિત થઈ અને હનુમાનજી મહારાજને આશીર્વાદ આપ્યો અને કીધું કે જાઓ, તમે બુદ્ધિ અને વિવેકની ખાણ છો, તમારા કાર્યને તમે નિપુણ કરીશો, પૂર્ણ કરીશો, એવો આશીર્વાદ આપ્યો. અને હનુમાનજી મહારાજ પછી ત્યાંથી આગળ ચાલે છે. સુરસાનો સહાર કર્યો છે હનુમાનજી મહારાજ આગળ. જસ જસ સુરસા બદન બઢાવા, જોજન તે આનંદ કિન્હા, અખિલ રૂપ બદન પેટ પુનિ mahariyawa, માગા ઓહી સુરત જેહી લાગી પઠાવા. રામ કાજ સબ કરી હમ, તુમ બલ બુદ્ધિ નિધાન, આશીષ દે બોલો મંગલ ભવન મંગલ હારે,
जीव जंतु ने गगन उड़ाए कहीं साक सक सोन उड़ाए माया છે ઈ ઉડતા પક્ષીઓના પડછાયાને પકડે છે ને એને પછી પોતાના આહારમાં લે છે. આવી જ રીતે હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે અને હનુમાનજી મહારાજને છોઈ છલ હનુમાન કહ કિન્હા છોઈ છલ હનુમાન કહ કિન્હા. હનુમાનજી મહારાજ ત્યારે ઈ જ છલ કર્યું છે, ઈ જ કાર્યને કર્યું છે. અને હનુમાનજી મહારાજને તાહી મારી માં ઋત સુધ બીરા આગળની ચોપાઈ તાહી મારી માં ઋત સુધ બીરા. હનુમાનજી મહારાજે એના પડછાયાને પકડ્યો એટલે એક મુક્તિકા મારી અને એનો વિધ્વંસ કર્યો. હનુમાનજી મહારાજ લંકાના સમુદ્રને કિનારે એક ત્રિકુટ પર્વત છે, એ પર્વતની ઉપર હનુમાનજી મહારાજ ઊભા રહી ગયા છે. તહાં જાય દેખી બન શોભા નાના કર ફલ ફૂલ સુહાય શૈલ વિશાલ દેખી ગયા ગે માન કछु કપિતે અધિકારે तेरी पर जटी लंका से ही देखी अति उतंग जल निर्जहु बाजा गिरी पर जटी लंका ते ही देखी. त्रिकुट पर्वतની ઉપર હનુમાનજી મહારાજ ઊભા રહ્યા અને લંકાનું નજર કરે છે. લગભગ સંધ્યાનો સમય થયેલો અને રાતના સમયે રાક્ષસોની ગતિ થોડીક વધારે હોય, એનામાં પ્રયોગ શક્તિ થોડી વધારે હોય, શક્તિમાન હોય રાત્રે. કારણ કે ભૂતની બીક ક્યારે લાગે? રાત્રે જ લાગે, દિવસે ન લાગે. એટલે હનુમાનજી મહારાજ વિચાર કરી શકે હવે હું આમાં જાઉં કઈ રીતે. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો અને એ લંકા ઉપર જ્યાં હનુમાનજી મહારાજની દ્રષ્ટિ થઈ અને એ લંકા કેવી હતી એનું વર્ણન આગળના છંદ પ્રકારમાં તુલસીદાસજી મહાત્માએ કર્યું છે. કનક કોટ વિચિત્ર મણિકૃત ગજરાજ કંચર નિકર પદચર રથ બરોધનિ કોગને બહુરૂપ વિચાર અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસાર. હનુમાનજી મહારાજે અનેક રક્ષકોને જોયા છે અને હનુમાનજી મહારાજને વિચાર આવ્યો અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસાર. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે હવે નાનું એવું રૂપ લઈ અને લંકામાં પ્રવેશ કરવો અને જાય છે લંકાના દ્વાર ઉપર. હનુમાનજી મહારાજે મચ્છર જેવડું રૂપ લીધું છે. કેવડું? મચ્છર જેવડું રૂપ લીધું. મેં જ્યારે આવું કીધું ને કે મચ્છર જેવડું રૂપ લીધું, રાણીકમાં એકવાર મારો સુંદરકાંડ હતો, એક બેન આવ્યા કે મચ્છર જેવડું રૂપ લીધું, તો તમે કીધું બોલી મુદ્રિકા હનુમાનજી મહારાજ લઈને ગયા, એ મુદ્રિકાનું શું થઈ ગયું છે? એ મુદ્રિકાનું શું કર્યું હતું હનુમાનજી મહારાજ? ખબર તમને લોકોને? હનુમાન ચાલીસામાં આપણે ગાયું જ કરું, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંગી ગયે અચરજ નાહી. કે ખબર જ નહીં હનુમાનજી મહારાજ મુદ્રિકા મુખમાં મૂકી અને સમુદ્રના કિનારેથી કેવી રીતે ગયા. હવે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં મેં એમ કીધું ને કે અહીંયા મચ્છર જેવડું રૂપ લીધું છે અને આગળ ચોપાઈ પણ આવે છે મસક સમાન રૂપ કપિતા રહી. એમ કીધું ને મચ્છર જેવડું રૂપ લીધું. મને કહી તો એ મુદ્રિકાનું શું થયું હશે? મેં કીધું હનુમાનજી મહારાજ 32 યોજન થયા હતા. તમને ખબર છે બેન? મેં આગળ વર્ણનમાં કીધું હતું કે હા, મેં કીધું એને જે વસ્ત્રો પહેર્યા હોય, એને જે આભૂષણ પહેર્યા છે એનું શું થયું હશે? મને કે એ તો તૂટી ન ગયા હોય. મેં કીધું એવું? હા, જવાબ દઈએ કે નહીં પછી એવું થાય. મેં કીધું એ પોતે વિરાટ થયા હોય ને તો એના આભૂષણો વિરાટ થયા, બધા દેવ અવતારો હતા, પ્રભુની લીલા હતી. આને આપણે પામી શકીએ નહીં. આમાં આપણે ખાલી કલ્પના કરાય અને પછી સમુદ્રના કિનારે જઈને પછી પાછું વળવાનું કરાય, ન ખબર પડે ને તો. મેં એને કીધું એ મુદ્રિકા મુખમાં મૂકી અને હનુમાનજી મહારાજે મચ્છર જેવડું રૂપ લીધું અને આમાં લખાણું પણ છે મસક સમાન રૂપ કપી ધરી લંકઈ સુમીર નગર. કે મચ્છર જેવડું રૂપ લીધું. આવું તુલસીદાસજી મહાત્મા કહે છે, હું જ નથી કહેતો. તો મારું એવું માનવું છે કે મચ્છર જેવડું રૂપ લીધું હોય ને તો એ મુદ્રિકા એના મુખમાં હતી, એ પછી એવડી જ થઈ ગઈ હોય. મચ્છરના મુખમાં કંઈક હોય
તો કેવું થઈ જાય એવી મુદ્રિકા થઈ ગઈ, આવું મારું માનવું છે. પછી આંબી નો કે મન કે તમારે તો રોજનું રહ્યું ને. મેં કીધું રોજનું ને એવું ન હોય, આમાં આ વાંચન કરવું પડે ને પછી માનસિક મનોમંથન કરવું પડે અને પછી થોડીક ડૂબકી મારી અને આમાંથી બહાર આવી જવાય. પછી તમને જેમ લાગે મને બેન કે તમારી વાત હાશી, એટલે મચ્છર જેવડું રૂપ લીધું છે ને હનુમાનજી મહારાજ પ્રવેશ કરે છે પણ લંકાના ગેટ ઉપર લંકિની મળે છે. આવો સુંદરકાંડમાં પ્રયાણ કરીએ, જોઈએ લંકિનીનું શું થાય છે, લંકિનીનું શું કહેવું છે. નામ લંકિની એકલી સિચરી જાને નહીં મરમ સખ મોરા ઉઠકા એક મહાકપિહાની. હનુમાનજી મહારાજને કહે છે કે હું તને ખાઈ જશે. મચ્છર જેવડું રૂપ લઈ અને મારો આહાર ચોરાય અને ચોરી કરવા માટે ક્યાં જઈ રહ્યો છે. હનુમાનજી મહારાજે પહેલી જ વારમાં એક મુષ્ટિકા મારી લંકીની નીચે પડી જાય છે. રુધિર મત ધરણી જન્મજી, પોતાના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું છે એટલે પાછી લંકીની ઊભી થાય છે. આગળની ચોપાઈમાં કોની સંભારી ઉઠી સો લંકા જોડી પાણી કરીને ઊભી થઈ છે અને બે હાથ જોડી અને વિનંતી કરવા લાગી છે. અને શું કહે છે? રાવણ હિ બ્રહ્મ પર દિનહા. જ્યારે રાવણને બ્રહ્માજીએ વરદાન આપ્યું અને કીધું કે તને કોઈ મારે ને ત્યારે સમજી લેજે કે હવે લંકાનો નાશ છે. તો હવે મને લાગે છે કે તમે રામના દૂત છો, આવું લંકીની કહે છે. ચલત બિરંજી કહા મોહિના વિકલ હોંસિતે કપિ કે મારે જગગાવે સોતિ તાત મોર અતિ પુણ્ય બહુતા. મને લાગી રહ્યું છે કે રામના દૂત તમે પોતે છો. મને બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યો તો તને કોઈ મારે ત્યારે સમજી લેજે કે હવે લંકાનો નાશ છે. તો તાત મોર અતિ પુણ્ય બહુતા દેખેવ નયન રામ કર દૂતા. કે મને પણ આનંદ થાય છે કે મને રામ તો ન મળ્યા પણ રામ દૂત મળ્યા છે. મારો કંઈક ઉચ્ચાર કરતા જાઓ હનુમાનજી મહારાજ અને પછી તમે લંકામાં પ્રવેશ કરો. અને જોજો લંકીની જેવી રાક્ષસી પણ એક આપણને સમજાવી જાય છે હો આગળના દુહામાં. તાત સ્વર્ગ અપબરે કે સુખ હરિય સુનાય કયા મંગે તો મન ગાય સગલમે જો સકલ વસત બોલો મંગલ ભવન અમંગલ હારી શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ પ્રભુ શ્રી ઘર કી જય સબ રાજા મેં મંગળવારે જ મને આ ચોપાઈ મગજમાં આવીને એટલે આ ગયા મંગળવારે જ મેં વિડીયો સ્ટેટસમાં મૂક્યો તો બનાવીને કે પ્રભિશ્રીનગર કી જે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા. લંકીની કહે છે કે જાઓ પ્રભિશ્રીનગરમાં તમે પ્રવેશ કરો અને હૃદયમાં કૌશલપુર નાથ રઘુનાથજીનું સ્મરણ કરજો. હૃદય રાખી કૌશલપુર રાજા. આપણે પણ કોઈ કાર્યની શરૂઆત કરવી હોય ને તો ભગવાનનું નામ સ્મરણ કરી અને પછી કાર્યની શરૂઆત કરો ને એટલે કાર્ય અવશ્ય પૂરું થાય. અહીંયા લંકીની જેવી રાક્ષસી પણ હનુમાનજી મહારાજને કહે છે કે પ્રભિશ્રીનગર કી જે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા. તમારું કોઈ પણ કાર્ય હોય, સારું હોય કે ખરાબ હોય, બધાના કામ સારા હોય એવું ન હોય. કોકને કાંઈક બાકી નાખવો, પાડી દેવો, મોરો આવી જવાનું એવું હોય. પણ આમાં એવી વાત નથી. કહે છે કે જાઓ તમારા કાર્યને પણ ગમે એ કાર્ય જે આપણને ઈચ્છા પડે એવું કાર્ય કરીએ એટલે ભગવાનનું સ્મરણ કરી અને કાર્ય કરીએ તો અવશ્ય પૂરું થાય. આગળ લંકીની કહે છે સુતારે પુકાર હિમિતાઈ ગરુડ સમેરુ રેણુ સમતાહે રામ કૃપા કરે જિતવાનાહે અતિ લઘુ રૂપ ધરે હનુમાના નગર સુમરે ભગવાના મંદિર પ્રતિ કર શોધા હવે હનુમાનજી મહારાજ મંદિર પ્રતિ કર શોધા. લંકાના ઘર સુધીમાં જાનકીની શોધ કરે છે. ક્યાંય જાનકી જોવા મળતા નથી. કહેવો દશાનન મંદિર માહી શયન કિએ દેખા કપિ દેહી ત્યાં રાવણ સૂતો છે ત્યાં હનુમાનજી મહારાજ જાય છે અને જાનકીને જોતા નથી. ત્યાંથી આગળ હાલે છે. પવન એક પુનિ દીખ સુહાવા સરસ મજાના ઘરને જોવે છે. આંગણામાં તુલસીનો ક્યારો છે. દરવાજા ઉપર રામના અંકિત લખ્યા છે. ધનુષ બાણ દોર્યા છે અને અંદરથી ઘરમાંથી રામનો અવાજ આવી રહ્યો છે. હનુમાનજી મહારાજને થયું કે અહીંયા કોણ છે, લાવ તપાસ કરવા દો. હનુમાનજી મહારાજ જાય છે. રામાયુધ અંકિત શોભા ભરની જાય બોલો મંગલ ભવન અમંગલ હારી લંકા ચરણી કર નિવાસા ઇહા સહા राम ते सुमिरन किन्हा यही सन हटि कर पहचाने
हरि प्रणाम पूछे कुछ नाई कि तुम हरिदासन मह कोई कि तुम राम दीन यन रागी हनुमानजी महाराज અને વિભીષણની વચ્ચે સંવાદ થાય છે અને હનુમાનજી મહારાજ કહે છે કે અહીંયા લંકા નગરીમાં તમારા જેવા ભક્ત ત્યારે વિભીષણજીએ પણ કીધું કે તમે પણ બ્રાહ્મણના વેશમાં કોણ છો બોલે હું રામનો દૂત છું મારું નામ છે હનુમાન આ બંનેની વચ્ચે સંવાદ થાય છે આગળ તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ હનુમાનજી મહારાજે પૂછી પૂરી કથા કીધી છે અને પછી આગળ સુનહુ પવન સુત રહની હમારી હનુમાન તમે મારી કથાને પણ સાંભળો સુને હું પવન સુત રહની અમારી કે હું અહીંયા જે રીતે રહું છું એ કહું કેવી રીતે રહું છું તો કે જીવી દસ નીમ હું જીભ બિચારી કે જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે ને એવી રીતે હું આ રાક્ષસોની નગરીમાં હું રાવણનો ભાઈ વિભીષણ રહું છું મને અહીંયાથી છોડાવો ત્યારે હનુમાનજી મહારાજ કહે છે આબ કહો મોહી જાની નાતા કામ સતન કछु સાધન નાહી अब मोहि भरोस हनुमंता वीर अनुग्रह गिनहा सुनहु विभीषण प्रभु के रीति વિભીષણ તમે સાંભળો મારા રામ છે ઈ સદા સેવક પર પ્રીતિ કરે છે તમે એની સેવા કરતા રહો તમારા ઉપર જરૂર કૃપા કરશે આગળ કહું કવન મે પરમ કુલીના કે હું તમને ચોક્કસ કહું છું કારણ કે કપિ સંચલ શબ્દ બીતીહીના કે હું કપિ છું વાનર છું સંચલ સ્વભાવ છે મારો છતાંય રામજીની કૃપા છે એના આશીર્વાદ છે કારણ કે રાત લે જો નામ હમારા હનુમાનજી મહારાજ કહે છે જોજો આટલા વીર પુરુષ હોવા છતાં પોતાને અભિમાન નથી અને વિભીષણજીને કહે છે કે પ્રાત લઈ જો નામ હમારા કે હવારમાં જો અમારું કોઈ નામ લઈ લે હે વિભીષણ તો તેહી દીન તાહી ન મિલે આહારા કે આખો દિવસ એને આહાર ન મળે આવો મારો વાનર સ્વભાવ છે આવો હું જીવ છું છતાંય રામજીનું સેવા કરું છું રામજીનું કાર્ય કરું છું એટલે મારા ઉપર રામજીની કૃપા છે આવું હનુમાનજી મહારાજ વિભીષણજીને કહે છે હસને અદમ સખા સુનુ यही विधि कहन राम गुण गामा सब कथा विभीषण કહે પછી બંનેની વચ્ચે ઘણી બધી વાતચીત થાય છે પછી હનુમાનજી મહારાજે બહુ ટૂંકામાં કીધું કે હવે એ બધી વાત રહેવા દો પણ મારી માં જાનકી ક્યાં છે અને પછી જાનકી જે જગ્યા પર છે તેનું સ્થાન હનુમાનજી મહારાજને બતાવે છે અને હનુમાનજી મહારાજ આગળ ચાલે છે अब हनुमंत कहा सुनो भ्राता जुगति विभीषण सकल सुनाई करि सोई रूप गयो पुनीत हवा देखि मन मन किन्ह प्रणामा उस धनुषीष जटा एक बेनी हनुमानजी महाराज अशोक वाटिकाમાં આવ્યા છે જ્યાં જાનકી બેઠા છે ત્યાં અને કૃષ્ણ ધનુષીષ જટા એક બેની એ નીચે દ્રષ્ટિ રાખી અને પોતાના કેશ છે એ જટા થઈ ગયા છે અને જપતી હૃદય રઘુપતિ ગુણ છે એની ભગવાન રામનું સ્મરણ કરે છે નિજ પદ દયનમ દિયે મને રામ પદ કમલ લીન પરમ દુખી ભગવાન સુત એતિ જાનકી બોલો ભુવન મંગલ હરે પરમ દુખી પવન સુત દેખી જાનકી દીન જાનકીના આવા દિવસો જોઈ હનુમાનજી મહારાજને ખૂબ દુઃખ થયું છે અને હનુમાનજી મહારાજ હજી મચ્છર જેવડું રૂપ લઈ અને લંકામાં યાત્રા કરે છે પૂરી લંકાને ફરે છે ત્યાં સુધી અશોકના વૃક્ષની ઉપર હનુમાનજી મહારાજ એક પાંદ ઉપર બેઠા છે હનુમાનજી મહારાજ સીતાજીની સન્મુખ પ્રગટ થવા વિચાર કરે છે પણ સમય મળતો નથી એટલા માટે તરુપલ્લવ મહુરહા લુકાઈ વિચાર કરે છે કે હું મુદ્રિકા આપું કેવી રીતે અને જાઉં કેવી રીતે એવો વિચાર કરે છે એવા સમયમાં રાવણ ત્યાં આવે છે તેહી અવસર રાવણ તહયાવા બહુ વિધિ કલ દે તહી સમજાવા રાવણ સુન સુમ કિસયાને બંધો દરિયાની કબરાની તવ અનકરી કરવ પન મોરા એક બાર બિરબ મોરા
રાવણ આવીને કહે છે કે મારી મંદોદરી જેવી રાણી તારી આજ્ઞાનું પાલન કરીને હાલ છે, પણ શું કહે છે, તવ અનુચરી કરવ પણ મોરા, એક બાર બિલોકમાં મોરા. તું મારી સામે તો જો એકવાર. જ્યારથી રાવણ હરણ કરીને લાવ્યો છે ત્યાર પછી એકવાર પણ રાવણની સામે દ્રષ્ટિ નથી કરી, બંનેની આંખ મળી નથી એક પણ વાર, કારણ કે આ રઘુકુળની નારી હતી. એમ તો કાંઈ જેમ તેમ નતા આ દેવી દેવતાઓ જે કાંઈ હતા ઈ. એટલે એની સામે નથી જોયું. એટલે રાવણ કહે છે કે એક બાર બિલોકમાં મોરા, દ્રોણધરી ઓટ કહત બૈસે. આપણે ત્યાં ધરો આવે ને પૂજા વિધિમાં લાવીએ, એ ધરો ત્યાં બાજુમાં હતો એટલે એને ખેંચી અને કહે છે કે હે રાવણ, તું તો આ તણખલાને સમાન છો અને મારો રામ છે, મારો અવધપતિ છે. એ આગળ કહે છે સુનુ દસ મોખ ખગોત પ્રકાશા, અજમન સમજ કહત જાનકી. હે ખલ, તને શુદ્ધિ નથી મારા રઘુનાથજીની. કેવા છે મારા રામ? સટસુ ને હરિ આને મોહી અતમ દિલમ સદા. આપોઈ સુની ખગોત સમાન, રામ હિ ભાનુ સમાન. ખગોત સમ રામ હિ ભાનુ સમાન. જ્યાં રામને ભાનુ સમાન કીધા, સૂર્ય સમાન કીધા, અને રાવણ થી રહેવાનો નહીં હો આગળના દુહામાં. મંગલ ભવન અમંગલ હારી, સીતા તે મમ અપમાના. રાવણ આ શબ્દો બોલે છે, સીતા તે મમ કૃત અપમાના, કટિયા ઉતાવ શિર કુર્તિન કૃપાના. કે હે સીતા, હું તારું મસ્તક હમણાં થોડી વારમાં કાપી નાખું છું. રામ તલવાર કાઢી ત્યાં મંદોદરીને ભગવાન રામે સંકેત આપ્યો કે પાછો વાળ. આ બાજુ હનુમાનજી મહારાજ બેઠા છે ને વિચાર કરે છે કે હમણાં જો તલવાર મારી દે ને તો રામ કાર્યને હું જ પૂરું કરી નાખું, એવું હનુમાનજી મહારાજ વિચાર કરે. પણ હનુમાનજી મહારાજ એ રામના દૂત હતા, એને વિચાર આવ્યો કે કદાચ હું આવું કરું તો મને એવું અભિમાન આવી જાય. હનુમાનજી મહારાજ કહે છે કે આ કાર્ય હું ન હોત તો એ સીતાજી બસે જ નહીં. આવું હનુમાનજીને વિચાર આવ્યો એટલે રામજીની પ્રેરણાથી મંદોદરી રાણી પડકે આવી અને ઊભી રહી ગઈ છે અને તલવાર મ્યાન કરાયું છે. અને આગળ કહે છે દાહિત સપદીમાં મમ બાની, શ્યામ સરોજ દામ સમ સુંદર, ભુજ કંઠ કી તમ યસી ઘોરા, ચંદ્ર હાસ હરુમન પરિતાપ, શીતલ નિશિત બહસી વરધારા, સુલત વચન પુનિ મારન ધાવા, કૈસી સકલ નિજ સરની બોલાવી. રાવણ આગળના દુહામાં કહે છે માસ દિવસ મહુ કહાન માના, એક મહિનામાં તું મારી વાતને નહીં માને તો હું તારા પ્રાણને તેજી દઈશ. અને આગળ પવન ગયો દસ કંઠર, ઇહા પિતાસિની વૃંદ, સીતૈસા સદિકાવહી, ધરઈ રૂપ બહુમન. બોલો મંગલ ભવન અમંગલ હારી. પવન ગયો દસ કંઠર, રાવણ પોતાના મહેલ તરફ જાય છે. ત્રિજટા રાક્ષસી એ લોકો બેઠા છે, એને કહે છે કે હવે તમે આને ત્રાસ આપો. અને રાવણ ગયો છે. હનુમાનજી મહારાજ ને થોડોક હાશકારો થયો છે કે હાશ હવે અહીંયાથી ગયો ને મને કંઈક સમય મળે તો હવે હું પ્રગટ થાવ. પણ એવામાં જો હનુમાનજી મહારાજને લંકા દહન કરવાનો કોઈ વિચાર આ ચોપાઈ સુધી સુંદરકાંડના 10મા દોહા સુધી કાંઈ વિચાર હતો નહીં. આ વિચાર ક્યારે મળે છે? ત્રિજટા પાસે. રામજીએ એક બાજુ પોતાના આશીર્વાદથી મંદોદરીને ઊભી રાખી છે એટલે રાવણ સીતાજીને મારી ન શક્યો. ત્યાંથી પાછા વાળ્યા એટલે હનુમાનજીને હૃદયમાં આનંદ થયો છે. અને પછી ત્રિજટા પોતાના સપનાની વાત કરે છે ને એને બરાબર હનુમાનજી મહારાજ કાનમાં ધરે છે. સપનાની વાત શું કરે છે? ત્રિજટા નામ રાક્ષસી એકા, ત્રિજટાને રામના ચરણોમાં બહુ વિવેક હતો. ને આગળ સપનો બોલી સુનાય સી સપના, સપને બાનર લંકા જારે, હર આરુણ નગન દસ સીસા, દિશો દસ નીતિ સે જારી. કહે છે કે મને એક એવું સપના આવ્યું અને સપનામાં લંકા નગરીમાં એક વાનર આવ્યો. એને પૂરી લંકાને સળગાવી નાખી, રાવણને મુંડન કરી અને આખા નગરમાં ફેરવવામાં આવ્યો છે. અને આ લંકાનું રાજ વિભીષણજીને આપવામાં આવ્યું છે. આવું મને સપના આવ્યું. અને નગર ફેર રઘુવીર જોહાઈ, યહ સપના મેં કહું પુકારી. આ પોતાના સપનાની વાત કરે છે. હનુમાનજી મહારાજ વૃક્ષ ઉપર બેઠા
હનુમાનજી મહારાજ કહે છે કે તું જા એટલે તરત સપનું તારું સાચું હોય. સત્ય કહે દિન ચારી. ત્રિજટા આવું કહે છે 3-4 દિવસમાં સાચું પડશે. આવું ત્રિજટા કહે છે. હનુમાનજી મહારાજ કે તું અહીંથી ઊભી થા એટલે સપનું ચાલુ. આવું હનુમાનજી મહારાજ વિચાર કરે છે પણ પ્રગટ થઈ એકતા નથી ડાયરેક્ટ. હું કામ કે રામજીએ ના પાડી પહેલા મુદ્રિકા દ્વારા સંદેશ આપજો મારી જાનકીને. આગળ આસુ બસન તુલી સે ડબડારી. ત્રિજટાના આવા વચનો સાંભળી અને બીજી રાક્ષસીઓ હતી એ ડરવા લાગી અને સીતાજીના ચરણોમાં પડવા લાગી. જહત ગઈ સકલ તપન સીતા કર્મન સોતે. ત્રિજટા અને બધી રાક્ષસીઓ જાય છે અને સીતાજી વિચાર કરે છે જહત ગઈ સકલ તપ સીતા કર્મન સોચ. માસ દિવસ બીતે મોહી મારે નીચે સરપોટ. કે 1 મહિનામાં તો આ સપનાની વાત કરે છે પણ 1 મહિનામાં તો રાવણ મને મારી નાખવાનો છે. આવું સીતાજી પોતાના મનમાં વિચાર કરી રહ્યા છે. ત્રિજટા જન બોલી કરજો રે તજો દેહ કરું બેગી ઉપાઈ. આદિ કાઠ રસ સીતા બનાઈ સત્ય કરે મમ પ્રીતિ સયાની. સુનત ભજન પદ કરી સમજાય દે જીને અનલ મિલ સુન સુકમારી. કહ સીતા વિધિભા પ્રતિકૂલા એક એક પ્રગટ ગગન અંગારા. સીતા મૈયા છે ત્રિજટાને કહે છે કે આની કાઠ રચું સીતા બનાવી. કે હે ત્રિજટા તું મારી સંગીની પણ છે અને મને માં સમાન પણ છે. આની કાઠ રચું સીતા બનાવી. તું અહીંયા કઈક સીતા બનાવ અને હું એની ઉપર બેસી જાઉં અને પછી તું અગ્નિ લગાવી દે. આવું માં જાનકી કહે છે ને મારાથી આ દુઃખ હવે સહન નથી થતા. અને આગળ કીધું અવની ન આવત એક અંગારા. આકાશમાં જોવે છે કે આકાશમાંથી એક અંગરખું પણ નથી કરતું, નહીતર પણ હું અગ્નિને પ્રગટ કરી લઉં. આવું જાનકીજી વિચાર કરે છે ને આવ ભાવકમય સચિત્ર વદનયામી સુનિ વિનય મમ વિચમ અશોકા સત્યનામ કરુણ મમ શોકા નૌચન કિસલય અંત સમાના એકી પરમ બિરહ કુલ સીતા સીતા મૈયા બહુ દુઃખી છે. એક તલપ સમાન પોતાનો સમય વીતી રહ્યો છે. કપી કરી હૃદય વિચાર દિનહી મુદ્રિકા ડારી તબ જાનકીને સમજાવે છે અને પોતાના સ્થાન તરફ જાય છે. કપી કર હૃદય વિચાર દિનહી મુદ્રિકા ડારી તબ. હવે હનુમાનજી મહારાજને સમય મળ્યો છે ને જે મુદ્રિકા હતી એ મુદ્રિકા હનુમાનજી મહારાજ ફેંકે છે. જ્યાં સીતા મૈયા આમ દ્રષ્ટિ કરે છે અંગારકું માગે છે એ અંગારખા રૂપી મુદ્રિકા ફેંકે છે એટલે સીતા મૈયાની નજર એ મુદ્રિકા ઉપર જાય છે અને એ મુદ્રિકાને જોવે છે અને આગળ કહે છે મંગલ ભવન અમંગલ હારી તબ દેખી મુદ્રિકા મનોહર. રામ નામ અંકિત રામ નામ લખેલી મુદ્રિકા એ વીંટી જોઈ અને સીતાજીના હૃદયમાં આનંદ થયો છે અને આનંદની સાથે વિષાદ પણ થયો છે. કારણ કે એના મનમાં વિચાર આવે છે કે આ મુદ્રિકા આવી કઈ રીતે અને લખે છે આગળ ચિત ચિતવ મુદ્રી પહેચાની ચીતી કો સકઈ અજય રખડાયા. આને જીતી ન શકાય અને આની રચના પણ ન કરી શકાય. કારણ સીતા મન વિચાર કરતા આને જીતી ન શકાય, આની રચના પણ ન કરી શકાય. પણ આ મુદ્રિકા આવી કઈ રીતે આવું વિચાર કરતા હતા અને હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે મારી માં જાનકી હજી ઓળખી નથી શક્યા, એનું હૃદય અકળાતું લાગે છે. હનુમાનજી મહારાજને થયું કે લાવ રામ નામનું સુમિરન ચાલુ કરું. એટલે જાનકીને પણ ખબર પડે કે અહીંયા રામ નામનું સુમિરન કોણ કરે છે અને રામજીનું સ્મરણ હનુમાનજી મહારાજ કરે છે. કેવી રીતે? હો કહેતે સુનતે આવે કહેતે સુનતે આવે કહેતે સુનતે આવે અખિયો में पानी राम कहानी सुनो रे राम कहानी राम कहानी सुनो रे राम कहानी. ये बोलो बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम. ओ लक्ष्मण के राज दुलारे दशरथ के राज दुलारे कौशल्या के आंखों के तारे दशरथ के राज दुलारे
મહારાજ સુનત હી સીતા કર દુઃખ ભાગા આ જ્યાં રામજીનું સ્મરણ સાંભળ્યું ત્યાં સીતાજીનું દુઃખ થોડું હળવું થયું છે અને રામજીના સ્મરણને સાંભળવા લાગ્યા છે અને આગળ આતે હોતે સબ કથા સુનાઈ કૈસો પ્રગટ હોત કિન ભાઈ હનુમાનજી મહારાજને કહે છે સીતા મૈયા ક્યાં કોણ રામ નામ સંભળાવી રહ્યું છે મને આ રાક્ષસોની નગરીમાં કૈસો હોત કિન પ્રગટ ભાઈ કે તું કેમ પ્રગટ નથી થતો મારી સામે તું મારી સામે પ્રગટ થા આવું કીધું ત્યાં હનુમાનજી મહારાજ માં જાનકીની સામે પ્રગટ થયા છે અને હનુમંત નિકટ ચલી ગયો બેઠી મને વિસ્મય ભયું હનુમાનજી મહારાજ સીતાજીની સામે આવીને બેસી ગયા છે અને કહે છે रामदूत में मातु जानकी यह मुद्रिका मातु बेआनी दरबार रे संग कहू कैसे महाराज કહે છે કે હે માં રામદૂત में मातु जानकी सत्य शपथ करुणा निदान की જ્યાં કરુણા નિદાન ની સોગંદ ખાધી ત્યાં સીતા મૈયાને વિશ્વાસ આવી ગયો કારણ કે કરુણા નિદાન રામજી ને જ સીતા મૈયાએ કીધેલું ના બે જ જાણતા હતા કરુણા નિદાન શબ્દ રામજીએ હનુમાનજી મહારાજને કીધેલો એટલે સીતાજીને વિશ્વાસ આવ્યો કે હવે આ નક્કી મારા રામનો દૂત છે યહ મુદ્રિકા માતુ મે આની દિનહી રામ તુમ સહી દુખદાન કે હે માં રામજીએ તમને ખૂબ યાદ કરી અને આ નિશાની રૂપી મુદ્રિકા તમને આપી છે અને પછી સીતા મૈયા કહે છે કે નર બાનર ઈ સંગ કહું કહે છે કઈ કથા ભાઈ સંગતિ કહે છે કે કહે છે કે નર અને વાનરનો સંગ કેવી રીતે થયો મને સમજાવો પછી હનુમાનજી મહારાજ બધી કથા કરે છે એ કથા આપણે નથી કરવી નહીતર સવારના 4 વાગી જાય એટલે આપણે સુંદરકાંડને ન્યાય આપીએ અને આગળ કભી કહે બચન સપ્રેમ સુની ઉપજા મન વિશ્વાસે જાના મન વચન યો કૃપા સિંધુ કરતા બોલો કલ ભવન અમંગલ હારી હરિ જન જાની પ્રીતિ અધિકારી રામના દૂતને જાણીને સીતાજીના આંખમાં હર્ષના આંસુ આવ્યા છે અને બુડત બિરહ જલતી હનુમાના અબ કહું ગુજર જાઓ બલિહારી કોમલ ચિત કૃપાલ રઘુરાયા સહજ બાની સેવક સુખદાયક કબહુ નયન રમતી કલકાતા બચન આવનયન ભરે મારે देखी परम विरह कुल सीता साधु कुशल प्रभु अनुज समेता जन जननी मानहु जयमुना रघुपति कर संदेश सुन जननी धरि धीर अजगरि गज 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 बोलो मंगल भवन अमंगल हारे कहे वो राम वियोग तब सीता नवतर विजलय मानस सालो उगतय विपिन कुंत बल सरिता हित रहे करत कहि बीरा कहवते कछु दुख घटे होई तत्व प्रेम कर्म मारु तोरा सो मन सदा रहत तोहि पाई प्रभु संदेश सुनत भय देहि कपि हृदय दीन धर्माता पुराणहु रघुपति प्रभुताई सुनि मम वचन कर निकर पतंगे समय रघुपति बाण क्रोशात ओ मंगल भवन अमंगल हारे जो रघुवीर होति सुध पाई राम बाण रवि हुई जानकी अब हुआ तुम्हें जाऊं दबाई अछुत दिवस जननी जरो धीरा सर मार तो हिलाई जय है सुत कवि सब हित पावा मोरे हृदय परम संदेहा मोरे हृदय परम संदेहा सुनु कवि प्रगट खिन हंडी ज देहा સીતા મૈયાને જ્યારે આ વાત કરી આગળ બધી જે પહેલા વાત કરી સીતા મૈયાને બધી વાત કરે છે બધી રામચરિત માનસમાં જે કઈ વાત આવે છે સમુદ્રના કિનારે વાનરો ઊભા છે રામજી છે ઈ કઈ જગ્યાએ હતા રામજી હે
દરિયા કિનારે નહોતા, જ્યાં સુગ્રીવ છે ત્યાં હતા, ઋષ્યમુખ પર્વત ઉપર. એ બધી હનુમાનજી મહારાજ આ બધા 14મા દુહામાં બધી વાત કરે છે, એટલે ફરીને દોહરાવી ન પડે એટલે એ વાતને લીધી નહીં. પણ ખરેખર છે આ બાને એકવાર જોરદાર તાળીઓથી બતાવો, કારણ કે આ એક ધર્મ સભા કહેવાય. આમાં જે બોલવું ને, બખડાટી બોલતી હોય અહીંયા બાર બજાર અને સોસાયટીમાં એકાબીજા બહેનોની ને એમાં તો બધા બોલી નાખે, પણ આમાં કંઈક જાણવા મળે. અને હું જે કાંઈ વાત કરું છું એ મને ખબર પડે કે ઠેકાણે જાય છે, એટલા માટે હું પૂછું છું. ભલે આનંદની વાત છે, એટલે જ્યાં બધી વાત મતલબમાં હનુમાનજી મહારાજ કહેવે છે. આમાં કઈ જગ્યાએ પહોંચ્યા આપણે પાસે એ ભૂલાઈ ગયું. હા, વાહ વાહ, બતાવો એકવાર જોરદાર તાળીઓ. ધ્યાન તો આપે છે હો, મને એમ લાગે કે વચ્ચે કાપી નાખી હાલે કરું, પણ એવું નથી. આ જો કે હું એવું કરતોય નથી, કાલે કરે. આનંદની વાત છે. પણ સીતા મૈયા એને જ્યારે હનુમાનજી મહારાજે કીધું કે માં રામજી તમને છોડાવવા માટે આવશે, હું અહીંયાથી જઈશ, રામજીને સંદેશ આપીશ, તમે કંઈક નિશાની આપજો. સુદામણી નિશાની આપે છે. સીતા મૈયાને મનમાં વિચાર આવે છે કે રામજી, કારણ કે આગળના ચોપાઈમાં કીધું ને કે નર બાનર એ સંગ કહું, કહે છે કે નર અને વાનરનો સંગ કેવી રીતે થયો, આ તમે બધા ભેગા ક્યાં થઈ ગયા એની મને વાત કરો. હનુમાનજી મહારાજે વાત કરીને પછી કહે છે કે તમે અહીંયા આવશો, બધા રામજી વાનરની સેના લઈને આવશે, તો અહીંયા આવીને કરશે હું? જોજો, આ ભગવાનની લીલા હતી એટલે સીતા મૈયા પૂછે. બાકી એને તો ખબર હતી એના રામ તો ભાનુ સમાન હતા, આવું રાવણને કીધું હતું. પણ અહીંયા માનવને દર્શાવવા માટે સીતા મૈયાએ કીધું કે આ નકરા વાનરોને લઈને આવશે તો અહીંયા કરશે હું? અહીંયા તો કેવા રાક્ષસો છે, બધા માયાવી રાક્ષસો હતા, કારણ કે લંકાની નગરીમાં કઈ જેવા તેવા તો હતા નહીં. એટલે સીતા મૈયા કહે છે કે એ વાનરો હશે કેવા? તો હનુમાનજી મહારાજ કહે છે કે માં, એ વાનરોની સેનાનું વર્ણન હું નહીં કરી શકું, કારણ કે એ વાનરોની સેનામાં નાનામાં નાનો દૂત હું વાનર છું, હું છું હનુમાન, મારું નામ છે હનુમાન અને તમારો દીકરો છું માં. સીતા મૈયા કે એમ બોલે, તમે નાનામાં નાના છો? હાલે તો કે તમે આટલા છો તો બીજા તો કેવા હશે બધા? અને એવું જ્યાં સીતા મૈયા કીધું ને પછી કનક ભૂદરાકાર શરીરા, પોતાનું શરીર ફરીને કનક એટલે સોના જેવું કર્યું છે. કનક ભૂદરાકાર શરીરા સમર ભયંકર અતિબલ વીરા. હનુમાનજી મહારાજે ભૂદરાકાર શરીર કર્યું છે, ગર્જના કરવા લાગ્યા, જય શ્રી રામ કરી અને શરીરને વિરાટ કર્યું. સીતા મન ભરોસ તબ ભયમુ, સીતાજીના મનમાં ત્યારે વિશ્વાસ આવ્યો છે. ને અહીંયા લખાણું, કનક ભૂદરાકાર શરીરા સમર ભયંકર અતિબલ વીરા, સીતા મન ભરોસ તબ ભયમુ, પુની લઘુ રૂપ પવન સુખ નહીં હો. ફરી હનુમાનજી મહારાજે લઘુ રૂપ લઈ લીધું છે, નાનું એવું રૂપ લઈ લીધું છે. પછી સીતા મૈયાને વિશ્વાસ આવ્યો કે નાનામાં નાનો દૂત હોય તો હવે બીજાની મને ચિંતા નથી, હવે નક્કી વાનરોની સેના. અને પછી તો જુઓ તમે, વાનરોની સેના આવી, કારણ કે હનુમાનજી મહારાજને આજ્ઞા નહોતી તો એ ભૂકા કાઢી નાખ્યા. આગળની ચોપાઈમાં આવશે, આગળ સોનો માથા શાખા મૃગ નહીં બલ બુદ્ધિ વિશાલ, સીતા મૈયાને કહે છે સુનું માતા શાખા મૃગ નહીં બલ બુદ્ધિ વિશાલ, કે મારામાં જે બુદ્ધિ અને બળ છે એ વિશાળ છે, પણ મને એનું અભિમાન નથી, કારણ કે પ્રભુ પ્રતાપ તે ગરુડ હે ખાઈ પરમ રઘુબ્યાલ, કે ગરુડ જેવા ગરુડ પણ મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે. આ પ્રભુનો પ્રતાપ છે, એના કારણે હું મારા શરીરને વધારી રહ્યો છું. અને આગળ મંગલ ભવન અમંગલ હારી, મન સંતોષ સુમત કપિમાની, આશીષ દિન હે રામ પ્રિય જાના. હનુમાનજી મહારાજ ઉપર ખૂબ આશીર્વાદ સીતા મૈયાએ આપ્યા છે, પોતે આનંદિત થયા છે. અને હનુમાનજી મહારાજને પહેલો આશીર્વાદ માં જાનકી અહીંયા આપ્યો છે. કેવો આશીર્વાદ? અજર અમારે ગુણની સુત હોવો, અજર અને અમર બનાવી દીધા છે હનુમાનજી મહારાજને. અને હનુમાનજી મહારાજ તો બુદ્ધિ અને વિવેકની ખાણ હતા. એ આશીર્વાદ આપ્યો એટલે હનુમાનજી મહારાજ ખૂબ આનંદિત થઈ ગયા. હનુમાનજી મહારાજે કીધું મારે આ જ જોતું. પછી હનુમાનજી મહારાજે નક્કી કરી લીધું કે હવે લંકામાં કોઈના બાપની તેવડ નથી કે મને હરાવી શકે. આ તો જામવંશીની આજ્ઞા નહોતી એટલે, નહીંતર આખી લંકાને ઉપાડીને હનુમાનજી મહારાજ લઈ જઈએ કે બધા. પણ અહીંથી હનુમાનજી મહારાજને કહેવાય ને કે લાયસન્સ મળી ગયું, સર્ટિફિકેટ, કે અજર અમર ગુણ નીતિ સુતે હોવું કરવું, બહુત રઘુનાયક છો, કે જાઓ તમે રઘુનાયકના સંતાન છો, તમને જે ઈચ્છા પડે એ હવે તમે કરી શકશો. અને હનુમાનજી મહારાજ આગળ નિર્ભર પ્રેમ કરે હો પ્રભુ અસ જૂની ગાતા, નિર્ભર પ્રેમ બાર બાર નાય સિપદ સીસા, આશિષ તબ અમોઘ વિદ્યા
देखी बुद्धि बल निपुल कपि कहे जानकी जाऊ रघुपति चरण हृदय धरे तात मधुर फल खाओ मंगल भवन अमंगल हारी। હવે હનુમાનજી મહારાજ કહે છે સુન હું માત મોહી અતિશય ભૂખા લાગી દેખી સુંદર ફલ રૂખા કે માં મને ભૂખ લાગી છે, અહીંયા સરસ મજાના સુંદર ફળો છે અને તમે મને આજ્ઞા આપો તો મારે ખાવું છે, મને ભૂખ લાગી છે। માં જાનકી કહે છે કે હે હનુમાન હું જ્યારથી આવી છું ત્યારથી અહીંયા ખાનારા છે, ખવડાવનારા કોઈ છે નહીં, અહીંયા તમે કાંઈ ખાઈ નહીં શકો અને છતાંય તમને જો એવું થતું હોય તો તમારી બુદ્ધિ અને બળને હું વારી જાઉં છું, તમારે ઉપર હું ખૂબ આનંદિત છું। અને આ 17મા દોહામાં સીતા મૈયા કહે છે કે દેખી બુદ્ધિ બલ નિપુણ કપિ કહેવું જાનકી જાઓ રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર ફળ ખાઓ। જેમ પેલા લંકિનીએ કીધું ને કે ભગવાનનું સ્મરણ કરી અને લંકામાં પ્રવેશ કરો, કાર્યની શરૂઆત કરો, એમ અહીંયા જાનકી પણ કહે છે કે રઘુપતિ ચરણ હૃદય ધરી કે રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધરી અને તમે મધુર ફળ ખાઓ। પણ સીતા મૈયાએ સાથે સાથે કીધું કે વૃક્ષોને તોડવાના નહીં, ફળને પણ તોડતા નહીં, નીચે જે પડ્યા હોય એ ખાજો। અને આ તો રાક્ષસની નગરી હતી, અહીં કાંઈ હેઠે પડ્યું હોય એ કોઈના જીવને રહેવા ન દેતા હોય તો ફળ તો શેના રહેવા દે। અને હનુમાનજી મહારાજ જાય છે અને વિચાર કરે છે પણ એક ફળ પણ નીચે પડ્યા નથી। હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે હું ખાવ કેવી રીતે, લાગી છે ભૂખ બહુ, પણ સીતા મૈયાએ વૃક્ષ ઉપરથી ફળ ઉતારવાની તો ના પાડી છે। હવે હનુમાનજી મહારાજ યુક્તિ કરે છે કારણ કે બુદ્ધિ અને વિજ્ઞાન વિવેકની ખાણ હતા। હનુમાનજી મહારાજ કહે કે એ ફળને ખંખેરવાની ના નથી પાડી। આપણે ગામડે જઈએ બોર વીણવા માટે, ઓલા બોર ઉતારવા, એટલે જે ઝાડુ લઈને કેમ આમ ખેરીએ એમ હનુમાનજી મહારાજે પછી ઝાડને પકડ્યું અને ઝાડને મળ્યા આમ ડોલાવવા, ફળ ખરતા જાય એક હાથે ખાતા જાય। હવે આ કૃત્ય જ્યાં રાક્ષસોએ જોયું અને રાવણને સમાચાર આપે છે, જેવા હનુમાનજીને ના પાડવા માટે આવે ને એટલે હનુમાનજી એની પાસે નથી જતા, જોજો, કારણ કે અજર અમર કોણ નીતિ સૂત્રો, અજર અને અમર તો માં જાનકીએ બનાવી દીધા હતા। એ વૃક્ષને પકડીને જ્યાં રાક્ષસો આવે ખાલી વૃક્ષ આમ ફેરવતા જાય ને એક હાથે ખાતા જાય, રાક્ષસો એને અથડાય ને એકાબીજા અથડાવા મળ્યા। આવું કૌભાંડ છે એ હાલવા મળ્યું છે અશોક વાટિકામાં। અને હનુમાનજી મહારાજ આગળ ચાલે, મંગલ ભવન અમંગલ હારી ચલે वो नाई सिर पैठम बागा रहे तहां बहु भट रखवारे। બધાને મારે છે અને પછી રાક્ષસો છે એ રાવણ પાસે જાય છે અને આગળના ચોપાઈમાં કહે નાથે ગયા વાત વિભારે આય સી ભલયાર મિટક ઉપારે સુમિરાવન પટે પટનારા સબરજ નીચર કવિ સંભારે કોની પૈઠવ તે અચ્છ કુમારા। રાવણને સમાચાર હતા કે કોઈ વાનર આવ્યો છે, અશોક વાટિકાનો વિધ્વંસ કરે છે અને રાવણ છે એ પોતાના દીકરા અક્ષય કુમારને મોકલે છે આગળ। આવત દેખી બીટપ કહી દર જા કछु મારે છે કछु મરતે કछु મિલી સિતરે તીર કछु બોલી જાય પ્રભુ મરતે પ્રબલ ભૂર બોલો કલ ભવન અમંગલ હારી સુની સત બદલં કેસરી જાના। અક્ષય કુમાર આવે છે ને આવતા વેશે અક્ષય કુમારને પૂરો કરી દે છે, નાળિયેર વધેરાઈ ગયું અને આગળ પછી ફરીને સમાચાર આપે છે એટલે પોતાના દીકરા મેઘનાદને મોકલે છે। મેઘનાદ કહેતા ઇન્દ્રજીતને મોકલે છે, મારી છે જની સુધી બાતે સુતારી જય રામ જય રામ જય જય રામ કલા ઇન્દ્રજીત યતુલિત યોધા ભાઈનું નિધન સાંભળી અને પોતાને ક્રોધ આવે છે। આગળ કપી દેખા દારુણ ભટયાવા અતિ વિશાળ કરવે કૌતારા રહે મહાભટ સાકે સિંગા સિંહની પાતિતા સંગ બાજા મુટિકા મારી જતા તર જાય। ઇન્દ્રજીતને પણ એક મુષ્ટિકા મારે ને એટલે પહેલી વાર તો એને મૂર્છા આવી જાય છે, પછી ઉઠી બહોરી કીને હસી બહુ માયા પછી ફરી ઊભો થાય છે, ઘણી બધી માયા કરે પણ પ્રભંજન જાય, હનુમાનજી મહારાજને જીતી નથી શકાતા। પછી એક વિચાર કરે છે કે હવે આને બ્રહ્માસ્ત્ર સંધાન કરું એટલે આ મારા વશમાં થઈ જશે। હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્ર તે સાંધા વિમન કિન વિચાર ભવન અમંગલ હારી બ્રહ્માસ્ત્ર તે
આપી મને કીધા વિચાર બ્રહ્માસ્ત્ર જ્યાં માર્યું ત્યાં હનુમાનજી મહારાજ વિચાર કરે છે અને કહે છે જો નર બ્રહ્મસર માનવું તો મહિમા મિતહી અપાર કે હવે હું આ બ્રહ્માસ્ત્રને નહીં માનું તો આનો મહિમા ઘટી જશે એટલે હનુમાનજી મહારાજ બંધાઈ ગયા છે અને આગળ મંગલ ભવન અમંગલ હારી બ્રહ્મબાન કપતે મારા તેહી દેખા કવિ મૂર્છિત ભયો હનુમાનજી મહારાજને પછી નાગ પાસોથી બાંધી અને લંકાની સમીપ લાવે છે જાસુ નામ જપી સુન હું ભવાની દાસુ દૂત કી બંધ તરુ આવા જો દાસુ દૂત કી બંધ તરુ આવા ઘણીવાર વિચાર આવે કે હનુમાનજી મહારાજ તમે જેમ પહેલા કીધું કે 52 વીરોમાં મહાવીર હતા આટલી પોતામાં શક્તિ હતી તો એ થોડા નાગ પાસોથી બંધાઈ જાય આવું ઘણી જગ્યાએ લોકો કહેતા હોય છે પણ અહીંયા તુલસીદાસજી મહાત્માને એ સમયે પણ વિચાર આવેલો કદાચ ભવિષ્યમાં લોકો આવું પણ કહે કે હનુમાનજી મહારાજની આટલી શક્તિ હતી તો એ બ્રહ્માસ્ત્રથી હું કામ બંધાઈ ગયા તો અહીંયા તુલસીદાસજી મહાત્માએ કીધું કે પ્રભુ કારજ લગી કપી બંધાવા કે પ્રભુના કાર્ય માટે થઈ અને હનુમાનજી મહારાજ બંધાઈ ગયા છે બાકી બ્રહ્માસ્ત્રને પણ પાછું ફગાવીએ કે આટલી એનામ શક્તિ હતી આ તુલસીદાસજી મહાત્માએ લખ્યું કપી બંધન સુની નીચે સરદાએ દસ મુખ સભા વિધિ કપી જાઈ कर जोरे सूरज शक्ति गीता देखी प्रतापन कपि मन संकार लोकित सानन ईसा कई दुर्बाद पद सुरत उपचार दय विशाल बोलो कुल भवन मंगल हारे कहलंकेश कवन ते कीसा के बलगाल बन कीसा की दो श्रवण सुने नहीं मोहे सुन रावण ब्रह्मांड निकाया आगे बल बिरंगी हरिसा बल शीस चरक संस्थान करे जो विविध देह सुखदाता हर को रंग कटिन जय बंजा हर दूषण त्रिशुराय हरिमाले बल लवलेश ते पीते उतर कर जारे मंगल भवन मंगल हारे આ બાજુ હનુમાનજી મહારાજને લંકામાં લાવવામાં આવ્યા રાવણની સભામાં વચ્ચે બેસાડ્યા એટલે પહેલી વાર તો રાવણ છે હનુમાનજી મહારાજને જોઈ અને વિચાર કરે છે કારણ કે પોતામાં તેજ એટલું હતું અને અહીંયા રાવણ મનોમન વિચાર કરે છે ખર દૂષણ ત્રિશુરા હરિબાલી કે ખર અને દૂષણ ત્રિશિરાનો જેણે વધ કર્યો વાલીને પણ જેણે માર્યો છે એવા રામ છે જેનો અવતાર નક્કી થઈ ગયો લાગે છે કે બધે સકલ અતુલિત બલશાળી કે આ બધાય અતુલિત બલવાળા હતા જેના બળનું વર્ણન ન કરી શકાય જાકે બલ લેવ લેશ તે જીતે હું ચરાચર જારી કે આ બધામાં લવલેશ બળ હતું એને જો જીતી ગયા હોય તો તાસુ દૂત મે જા કરી હરી આને હું પ્રિય નારી કે હરી હવે નક્કી આવી ગયા છે આવું રાવણને થાય છે એટલે એ પરીક્ષામાંથી પછી પાછો નહોતો પડતો કારણ કે ઈશ્વરની શક્તિ સિવાય રાવણ પાછો પડે એમ ન હતો અને એને ખબર હતી એટલે આગળ મંગલ ભવન અમંગલ હારી જાનવ મે તુમ્હારી પ્રભુતાઈ પ્રભુની પ્રભુતાઈને પણ જાણી શક્યો છું આગળ સમર બાલિશન કરી જસુ પાવા આયો બલ પ્રભુ લાગી ભૂખા રાવણ અને હનુમાનજી મહારાજની વચ્ચે હવે સંવાદ ચાલુ થાય છે અને કહે છે કે તે કેમ ફળોને તોડ્યા તો હનુમાનજી મહારાજ કહે છે સુનું કપી બચન બિહસા બિરહાવા ખાય એવું ફલ પ્રભુ લાગી ભૂખા કપી સપાવસ જે તોરે હું રૂખા કે હું વાનર છું મારો કપી વાનરનો સ્વભાવ છે મેં ફળ ખાધા અને તોડ્યા એમાં શું નવાઈ કરી અને આગળ કહે છે સબકે દેહ પરમ પ્રિય સ્વામી કે પોતાનો દેહ બધાને વાલો હોય મને શું કામ મારવામાં આવ્યો આગળ કહે છે જીન મોહી મારા તે લે મારા જેણે મને માર્યો એને મેં માર્યો એમાં શું અપરાધ કર્યો છે અને આગળ કહે છે તેઈ પર બાંધ એવું તો નહીં તુમારે કે તમે મને બાંધીને શું કામ લાવ્યા છો ઈ મૂળ વાત કરો અને આગળ મોહીને કછ બાંધે કઈ લાજા વિનતી કરવ ચોરી કર રાવણ રાવણ હું વિનંતી કરીને તને કહું છું તું મારી શિખામણ માની લે આગળ देखो तुम निज कुल ही विचारी जाके दर यति काल तेराई आसो बैरु कब नहीं कीजे
ભૈયા મોરે કી હે જાનકી દિન હે કે તું મને જાનકી આપી દે તો મારા નાથ છે એ તો બહુ કૃપાળુ છે, તારા અપરાધને ક્ષમા કરી દેશે. તું મને જાનકી આપી દે. ને આ બાજુ રાવણ છે એ માનતો નથી. આગળ બાલ રઘુનાયક કરુણા